राम जय जय राम श्री राम जय जय राम राम जय जय राम श्री राम जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું નમો ડ્રોન દીદી યોજના થકી વડોદરા જિલ્લાની 3 મહિલાઓને ડ્રોન ઉડાડવાનો આત્મવિશ્વાસ. श्री राम जय राम श्री રામ જય જય રામ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે દેશમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપતી મહિલાઓનું મહિમા ગાનનો દિવસ. દેશની મહિલાઓને ઊભા રહેવા માટે નક્કર આધાર, લક્ષ્ય સુધી પહોંચવા માટે સહકાર અને આભને ચૂમવા માટે પાંખો આપવાનું કામ સુપેરે થઈ રહ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાની મહિલાઓ નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન દીદી બનતા તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વાત કરવી છે આજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયા ગામના સોનલબેન વનરાજસિંહ પડિયારની. રોજિંદા ઘરકામ સાથે ઇતર પ્રવૃત્તિના ભાગરૂપે તેઓ વર્ષ 2014માં સખી મંડળમાં જોડાયા હતા. ફક્ત ધોરણ 12 ભણેલા સોનલબેને ટૂંક સમયમાં 110 જેટલા મંડળ બનાવીને શ્રેષ્ઠ કામગીરી કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તેમની ડ્રોન દીદી તરીકે પસંદગી કરવામાં આવી છે. ડ્રોન દીદી બન્યા બાદ નેનો યુરિયાના છંટકાવ માટે સોનલબેન પઢિયારને 18થી 20 જેટલા ઓર્ડર મળ્યા. આજ દિવસ સુધી સોનલબેને આત્મનિર્ભરતા સાથે ડ્રોનના રિમોટ કંટ્રોલ થકી 70 વીઘા જેટલી જમીનમાં નેનો યુરિયાનો છંટકાવ કરીને 8થી 9 માસમાં 40,000 જેટલી કમાણી કરીને સમૃદ્ધિનો પથ અપનાવી લીધો છે. સોનલબેન જણાવે છે કે તેમણે ક્યારેય ઘરમાંથી ₹500ની પણ લેવડ દેવડ કરવાની જવાબદારી નહોતી. આજે ડ્રોન દીદી બન્યા અને સખી મંડળમાં જોડાયા બાદ લાખો રૂપિયામાં નાણાકીય વ્યવહારો કરતા થયા છે. ફક્ત ઘરકામ કરીને પરિવાર સાથે સમય વિતાવતા સોનલબેન આજે સેંકડો લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરતા થયા છે. બીજી તરફ વાઘોડિયા તાલુકાના વેસણિયા ગામના મહાલક્ષ્મીબેન પરમારની પણ વાત એવી જ છે. તેમનો પરિવાર સંપૂર્ણ રીતે ખેતમજૂરી અને પશુપાલન પર આધારિત છે. ઘરકામ અને પશુપાલન કામમાં જ પોતાનો આખો દિવસ પૂરો કરી દેતા પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે મહાલક્ષ્મીબેન વર્ષ 2017માં તેઓ સખી મંડળમાં જોડાયા. નમો ડ્રોન દીદી મહાલક્ષ્મીબેન જણાવે છે કે આજે કોઈની પત્ની કે કોઈની માતા નહીં, લોકો મને ડ્રોન દીદી તરીકે ઓળખતા થયા છે. આજે મારા ઘરમાં આર્થિક રીતે પગભર બનતા પરિવારના સદસ્યો પણ પ્રોત્સાહન આપી રહ્યા છે અને ગામની બીજી મહિલાઓ પણ ઘરની બહાર નીકળીને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત થઈ રહી છે. સોનલબેન અને મહાલક્ષ્મીબેન સહિત દેશની અનેક મહિલાઓ ખરા અર્થમાં સશક્ત બની છે. આજે ડ્રોન દીદી તરીકે આગવી ઓળખ મેળવતા આ બહેનોને આત્મવિશ્વાસુ બનીને પોતાની ઘરની બહાર નીકળતી થઈ છે. પરિવારને આર્થિક મદદ કરીને નોંધપાત્ર યોગદાન આપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ડ્રોન ટેકનોલોજીમાં સિંગલ સેટ રોટર, મલ્ટી રોટર, ફિક્સ વિંગ અને હાઇબ્રિડ VTOL એમ 4 પ્રકારના ડ્રોન વહેંચવામાં આવ્યા છે. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત મલ્ટી રોટર ડ્રોન ચલાવવા માટે ડ્રોન દીદીઓને ડ્રોન પાયલોટ બનવા માટેની યોગ્ય તાલીમ, માર્ગદર્શન અને લાયસન્સ પણ આપવામાં આવે છે. આ સાથે ખેડૂતોને ડ્રોન દીદીનો સંપર્ક કરવા માટે સ્પોન્સર કંપનીઓ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. મહિલા દિવસ નિમિત્તે નમો ડ્રોન દીદી એ મહિલા સશક્તિકરણનું એક જીવંત ઉદાહરણ બની રહી છે. આ પહેલ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા સાથે તેમને ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે નવી દિશાઓ ખોલવામાં પણ મદદ કરી રહી છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय जय राम
શ્રી રામ જય રામ જય જય